પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે બેલ આઇકન ઓન ન કરવો હોય તો બેલ આઇકન ઓન કરો। અને તમારે જો કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। બીજા વેતરમાં વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 5-5 લીટર બંને ટાઈમ દૂધ આપે છે। સવારમાં 5 અને સાંજે 5-5 લીટર દૂધ કરે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ટોટલ જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 73,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મટિયાણા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ 20 દિવસની વ્યાણેલી છે। પાડવો છે, નીચે પાડું નથી, પાડું નથી એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો બંને ટાઈમ 7-7 લીટર દૂધ આપે છે। સવારમાં 7 અને સાંજે પણ 7 લીટર જેવું દૂધ કરે છે। કમ્પ્લીટ છે, દોવામાં સાવ સોજી, ગમે તેને દોઈ લેવાની છોડ, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સારાણો તુંગી ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। 2 મહિનાની ગાભણ છે, બીજા વેતરમાં છે। હાલ ધોવા નથી દેતી એવું માલિકનું કહેવું છે। 2 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે, બીજા વેતરમાં છે। દોવા નથી દેતી એવું માલિકનું કહેવું છે। બીજી બધી જવાબદારી સાથે દેવાની છે। ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, હાડ ગજામાં પણ તમે તે જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીથી આપવાની છે। તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ, 2 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો એકલેરા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે। વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં છે। 6 મહિનાના ગાભણ છે। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ છે। દોવામાં સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે। 100% જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 6 મહિનાનો હાલ ગાભ છે, તમારે ચેક કરાવી લેવાની છૂટ। દૂધ પણ 5 લીટર દોવા દે છે, હાલ 5 લીટર દૂધ આપે છે। સાવ સોજી છે, દોવામાં પણ કામ કમ્પ્લીટ છે એવું માલિકનું કહેવું છે। ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરગઢ ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ખડેલી તમે જોઈ શકો છો, વેચવાની છે। મહિના પછી વ્યા છે, 1 મહિના દિવસની વાર છે વ્યવહારમાં એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચરણ બધી જવાબદારીથી દેવાની છે, ટોટલ જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટ પણ તમે જોઈ શકો છો, પેલવેત્રીસ કડેલી છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીથી દેવાની છે। 8 મહિનાની અંદર વ્યાઈ જશે, 4 આસળ કમ્પ્લીટ। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ગરમીનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ડાંગરવડ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. હાલ બીજું વેતર વ્યાણી છે, નીચે પાડો છે, દૂધમાં પણ સારી છે. દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ આપે છે. દોઢ મહિનાની વ્યાણેલી છે. દોવામાં સાવ સોજી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 1.5 મહિનો થયો છે વ્યાણી તેના. 5 લીટર જેવું દૂધ આપે છે કમ્પ્લીટ. સાવ ચોજી છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. સાવ સસ્તી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે ભેંસને જોઈને અંદાજો લગાવી શકો છો. ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયાહાટીનું ગામ છે, જે જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજમાં સારી છે. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. બીજું વેતર છે, નીચે પાડી છે. 7 થી 8 લીટર જેવું દૂધ કરે છે કમ્પ્લીટ. 10 થી 12 દિવસની વ્યાણેલી છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 12 દિવસ થયા છે વ્યાણી તેના, તે તમે ભેંસ પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ભેંસનો 100% જવાબદારીથી આપવાની છે. દૂધમાં પણ સારી છે. કિંમતની વાત કરીએ તો 1,45,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉપલેટા ગામ છે, રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે ભેંસ, એવું માલિકનું કહેવું છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. હિંગડાનો ઘાટ પણ તમે જોઈ શકો છો. આસળ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે. 1 મહિનાની વ્યાણેલી છે. 100% જવાબદારીથી આપવાની છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાડ ગજે પણ સારી છે. ઘાટમાં પણ ભીલો ઘાટ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. દૂધ પણ 6 લીટર જેવું દૂધ કરે છે. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો જાજો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગડુ ગામ છે, ભાણવદર તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે હાલ, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ટોટલ જવાબદારી સાથે દેવાની છે. વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો 3.5 લીટર જેવું દૂધ કરે છે. 2 મહિનાની જ વ્યાણેલી છે. ભેંસ તમે જોઈ શકો છો સારી છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઘાટ પણ તમે જોઈ શકો છો, ઘાટે પણ સારી છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 45,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિસાવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે. ભેંસની વધુ માહિતી માલિક સાથે લઈ શકો છો. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. બીજા વેતરની છે, ત્રીજા વેતરની પણ છે અને ચોથા વેતરની પણ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. બીજા વેતરની છે, ત્રીજા વેતરની ગાભણ છે, એટલે કે બીજા વેતરની અત્યારે છે, ત્રીજા વેતર ગાભણ છે અને 4 મહિના થયા છે ગાભણ છે તેના. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તાલાલા
તાલુકો છે, ધણેસ ગામ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો એટલે અમારો પહેલો વિડીયો તમારી સુધી પહોંચી શકે.